હાલ અમે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છીએ કે અહીંયા કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે. અમારા જેવા ગરીબ માણસો કામે જતા હોય, રજા રાખી રાખીને દવા લેવા આવી છે ને એ લોકો આવી રીતના કહે તો પછી આ દવાખાનું શું કામનું છે? અંદાજિત કેટલા સમયથી આપણી પાસે નથી એને? બસ અઠવાડિયા 10 દિવસથી જ નથી. નમસ્કાર, હું છું ભૂમિ જાની અને આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. હાલ અમે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક રિયાલિટી ચેક કરવા માટે આવ્યા છીએ કે અહીંયા કઈ પ્રકારની વ્યવસ્થાઓ છે અને અમને એક મહિલા દર્દી જ મળ્યા છે જેઓ થાઇરોઇડના દર્દી છે અને તેમની એક વેદના સામે આવી છે. શું નામ છે આપનું? મારું નામ નૂરજબી. તમે કઈ એવું કહી રહ્યા છો કે અહીંયા તમને રિપોર્ટ કર્યા બાદ દવા નથી આપવામાં આવતી, તો કઈ પ્રકારે તમને હાલાકી અત્યારે ભોગવી રહ્યા છો? ચક્કર આવે, ઉલટી થાય છે, આ પેન્ડી દુખે, થાઇરોઇડની દવા ન પીવું તો, અને બારીએ જાવ તો એમ કે ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર પાસે જાવ તો એમ કે બારીએ જાઓ. અને ડોક્ટરે એમને પૂછ્યું કેદી આવશે તો કે ઈ નથી ખબર, બારીએ પૂછી જો. બારીએ પૂછ્યું તો કે ઈ મને ન ખબર, તમે ડોક્ટર પાસે જાઓ. એટલે તમને થાઇરોઇડ છે અને થાઇરોઇડની દવા અહીંથી આપતા નથી? હા. કેટલા દિવસ છે તમે ધક્કા ખાવ છો? હું ઓલા બુધવારની ધક્કા ખાવ છું, 8 દિવસ થયા. તો દવા તમે માંગો તો શું કહે છે ડોક્ટર? શું કહે છે તમને? ડોક્ટર એમ કે બારીએ દેશે. બારીએ ગઈ તો બારી વાળા એમ કીધું કે અમને ન ખબર, ડોક્ટર પાસે જાઓ. આજે તમે આવ્યા તો અત્યારે તમને શું કીધું છે? 12ની લખી દીધી છે, તો હવે અમે તો 12ની લેવી જ જોશે. તમને એવું કીધું કે 12ની દવા લઈ લો? આ 12ની લઈ કે અંદર 12ની દવા કે લઈ લ્યો 12થી. હવે અટાણું આ 12થી લઈશ, ન લઉં તો બનાતા જો આખી ધૂરજું પીવું નહીં તો મારે તો પીવી જ પડે. તો પછી આ દવાખાનું શું કામનું છે? અમારા જેવા ગરીબ માણસો કામે જતા હોય, રજા રાખી રાખીને દવા લેવા આવી છે ને એ લોકો આવી રીતના કહે. તમને છેલ્લે ડોક્ટરને જ્યારે મળ્યા ત્યારે તમને એને શું કીધું હતું? એને એમ કીધું કે તમને આમાં દવા ના, એને એમ કીધું કે રિપોર્ટ કરાયો. તો રિપોર્ટ આવ્યો સોમવારે આવી હતી રિપોર્ટ કરાવવા. ભૂખા પેટે મને થાઇરોઇડનો કરી દીધો હતો. તે પછી અહીંયા આગળ એને દવા કાઢી હું 2-3 વાર આવી પણ દવા નથી દીધી. હવે આજે અટાણે આવી. હવે તો 8 દિવસથી હવે તો દવા આવી ગઈ હોય ને, તો હજી અટાણે હું ગઈ ને તેને ના પાડી કે દવા ક્યારે આવશે કે એવી રીતે તમને કઈ જાણ કરે છે? ખબર ન હોય. એમ કે બારીમાં પૂછ્યું ને, બધી બારીમાં ગઈ તો કે મને કઈ ન ખબર હોય. સાહેબ પાસે જાઓ, સાહેબ પાસે ગઈ તો કે અમને ન ખબર હોય, તમે બારીએ પૂછો. કેટલામાં માળે તમે બતાવો છો ને ત્યાંથી તમને કીધું? 19 નંબરમાં. આજે આવ્યા ત્યારે પણ તમને એવું જ કીધું છે? હા, અત્યારે હા, જો આ 12ની દવા લખી દીધી છે થાઇરોઇડની. મને 12ની એમ કીધું મેડિકલમાં લઈ લ્યો. તો મિત્રો, આ અત્યારે સિવિલની વાસ્તવિકતા છે. અહીંયા ફાઇલ છે મારા હાથમાં અને ડૉક્ટરે તેમને એવું કહ્યું છે કે દવા થાઇરોઇડની ક્યારે આવશે અમને ખ્યાલ નથી. આ બહેન છે જે છેલ્લા 1 અઠવાડિયાથી ધક્કા ખાઈ રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની સામે આવી છે. અનેક વખત આવા પ્રશ્નો ઉઠતા હોય છે, પરંતુ પ્રશ્ન એ જ છે કે જ્યારે સિવિલ પાસે દવા નથી તો એ દવા માટે યોગ્ય વ્યવસ્થા કેમ નથી થતી? આવી રીતે જે નાના માણસો છે, જે લોકો સિવિલ પર નિર્ભર હોય છે દવા લેવા માટે, કારણ કે અહીંથી તેમને દવા આપવામાં આવતી હોય છે ને જ્યારે અહીંયા જ દવા ઉપલબ્ધ ના હોય તો ન છૂટકે એ લોકોને પ્રાઇવેટ મેડિકલની અંદરથી આ દવા લેવા માટે તેઓ મજબૂર બનતા હોય છે. આ પ્રકારની સ્થિતિ છે. અમે 19 નંબરમાં પણ જઈ રહ્યા છીએ અને પ્રયત્ન કરી રહ્યા છીએ ડૉક્ટર સાથે વાત કરવાનો કે આ મામલે તેઓનું શું કહેવું છે અને ખરા અર્થમાં દવા છે કે નથી, અને નથી તો કેમ એના માટે કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તમને જવાબ આરએમઓ સાહેબ, અમે તો અહીંથી ઇન્ડિયન કરતા હોઈએ છીએ. દવાનું આવે અહીંયા અમારી પાસે ઉપલબ્ધ હોય તો અમે દવા પ્રોવાઈડ કરીએ. ઓકે, ના હોય તો આપ ના કરી શકો. તો થાઇરોઇડની દવા અત્યારે આપણી પાસે અવેલેબલ છે? બેને જે ડોક્ટરે એમને જે લખીને આપી છે આપના ધ્યાનમાં છે? ઓકે, એ બેન એવું કહી રહ્યા છે કે 1 અઠવાડિયાથી નથી, તો એ વાત સાચી છે? 1 અઠવાડિયા પહેલા આવ્યા હોય કે નહીં કેમ ખબર પડે? ઓકે, એ બેન એવું કહી રહ્યા છે કે 1 અઠવાડિયા પહેલા આવ્યા હતા. સોરી, 1 અઠવાડિયા પહેલા આવ્યા હતા. ના પાડી દે. આમાં બીજા ભાઈ રહ્યા ને એને મને ના પાડી દીધી કે થાઇરોઇડની અલગ પાવરની દવા આવતી હોય. કોઈ 7.5 હોય, 25 હોય, 75 હોય, 150 હોય, 200. અત્યારે ફરીથી બતાડો ને એમને ફાઇલ. જોઈ તમે કે છે અવેલેબલ? આમ અંદર એક ભાઈ હતા ને એને મને ના પાડી. શું છે કે જાઓ ડોક્ટર પાસે કે તમે નહોતા. અટાણ મને 12ની લખી દીધી. ઓલા બુધવારે મને 12ની લખી દીધી હતી. સોમવારનો આર્યો રિપોર્ટ જો થાઇરોઇડ. હા, એ પણ એ નથી પીતી તો મને કેટલી તકલીફ સાહેબ પડે છે. હા, મને 3 મહિનાની. એટલે અત્યારે એક જ સેકન્ડ. હા, એ તો મને ખબર છે. હા, એ પી છે એટલે એ તો મેં કીધું ને સાહેબ તમને. એને મેં કીધું અટાણું 8 દિવસથી હેરાન થાવ છું. શું કહો છો?
એ 100 ગોળીનું પેકિંગ જ આવે. Okay. અમે જનરલી 3 મહિના ને 10 દિવસની એક સાથે જ દર્દીઓને ગોળી આપતા હોય છે અને એમાં કેસમાં લખેલું હોય છે એમને 100 દિવસની ગોળી આપી બોટલ આપી હોય અને 3 મહિના ને 10 દિવસ ચાલે એ ગોળી. ઓકે, એટલે અત્યારે અવેલેબલ નથી એટલા માટે નથી આપી. ઓકે ઓકે, તો અત્યારે દવા અવેલેબલ નથી, આ પ્રકારની વાસ્તવિકતા સામે આવી છે અને તેઓ કહી રહ્યા છે કે દવા ડૉક્ટર એમને બહારથી લેવા માટેનું કહેવામાં આવ્યું છે. જી. આના માટે સ્ટોર વિભાગમાં બેનને કીધું કે તમે મળી લ્યો. અમે તો અહીંથી ઇન્ડિયન કરતા જ હોય છીએ, ત્યાંથી આવે GMCL માંથી સપ્લાય હોય આવે સ્ટોરમાંથી અવેલેબલ હોય તો મળી શકે, હા. પણ ત્યાં તો હોય તો આપની પાસે પણ હોય જ ને. હોય જ. GMCL માંથી આવતી હોય આપે એ લોકો ડેપોમાંથી આવતી હોય. અંદાજિત કેટલા સમયથી આપણી પાસે નથી એને? આપણે બસ અઠવાડિયા 10 દિવસથી જ નથી. ઓકે, તો એના માટેની જે કાંઈ રેગ્યુલર રિક્વાયરમેન્ટ્સ હોય એ કોણ જોતું હોય? ડિમાન્ડ મૂકેલી જ હોય, ડિમાન્ડ કરી જ દીધી હોય. હવે એમાં શું હોય કે એ એપ્રુવ થવા ગઈ હોય, એક્ટિવ નોન એક્ટિવ બે જાતની દવા હોય. કદાચ ડેપોમાં હોય અને એનું ઇન્સ્પેક્શન ન થયું હોય તો હજી ઉપલબ્ધ ન કરાવી શકતા હોય, એવું બને. એમ નહીં તો મેડમો તો કેવા જવાબ દે છે, અહીંયા નથી ડોક્ટર પાસે જાઓ, ડોક્ટર પાસે આવી તો એમ કે અહીંયા નથી ડોક્ટર લખાય, ડોક્ટર એમ કે બારીએ જાઓ. તમારે તો સાહેબ હું 8 દીથી આમ નમ ધક્કા ખાવ. અંદર એક ભાઈ રહ્યા ને એ તમે નહોતા તે દી કોક અંદર બીજા ભાઈ હતા ને એને મને કાઢી હતી. તો આ પ્રકારની અત્યારની વાસ્તવિકતા છે સિવિલ હોસ્પિટલમાં સામે આવી છે. થાઇરોઇડની દવા નથી અને ડૉક્ટરે તેમને ન છૂટકે બહારની દવા લખી દેવાની ફરજ પડી છે. આ પ્રકારની સ્થિતિ અત્યારે સિવિલની સામે આવી છે. આપને પણ ઘણા પ્રશ્ન અનુભવાતા હશે, આપ પણ કમેન્ટ કરીને જણાવી શકો છો, પરંતુ આ વાસ્તવિકતા છે. એક તરફ આપણે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ અને મેડિકલ હબ જ્યારે રાજકોટ બનતું હોય ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો ચોક્કસથી પ્રશ્નો ઉઠે, એ સ્વાભાવિક છે. આશા રાખે કે જલ્દીથી દવાનો સ્ટોક એ સિવિલ હોસ્પિટલની અંદર ઉપલબ્ધ થઈ જાય. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.